ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવારે એક દેશ એક ચૂંટણી પર જાગૃતતા કાર્યક્રમ યોજાયો. ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે શનિવારે સાંજે ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન પર કાર્યક્રમ યોજાશે. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા હોટેલા રિજન્ટા સેન્ટ્રલ ખાતે શુક્રવારે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિરણ મજુમદાર દ્વારા આવતીકાલ 21 જૂન શનિવારે સાંજે 4:30 કલાકે આત્મીય હોલમાં યોજાનાર કાર્યક્રમ વન નેશન વન ઇલેક્શનની માહિતી અપાઈ. જાગૃતિ માટે યોજાનાર કાર્યક્રમની વિગત ઉપસ્થિતિઓએ આપી હતી. આ વિશે ગુજરાત ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવશે. મહત્તમ નાગરિકોના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે. ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી હરીશ થડાની, વાઇસ પ્રેસિડેન્ટ અનીશ પારીખ, કમલકુમાર, ટ્રેઝરર તુષાર શ્રોફ, ભાવિક બારોટ, ત્રાપ્તિ રાઠોડ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું કિરણ મજમુદાર, પ્રમુખ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શન નો પ્રોગ્રામ તારીખ 21મી જૂન સાંજે 4:30 કલાકે આત્મીય સંસ્કાર ધામ હોલમાં SVM કોલેજની સામે શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે. આ વન નેશન વન ઇલેક્શન ની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડોક્ટર અનિલભાઈ પટેલ, જેઓ વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ, ગુજરાતના ઇન્ચાર્જ છે, તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મૂકશે. આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ, એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઊભા થતા હોય છે. તો અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રબુદ્ધ નાગરિકોને ઇન્વિટેશન આપીને આવકાર્યા છે. આ એક અમારો ચેમ્બર્સ ઓફ કોમર્સના માધ્યમથી એક આત્મચિંતન અને નવી પેઢીને આપણે સારું, સમૃદ્ધ અને વિકસિત ભારત આપવાના આ પ્રયાસમાં આપ સૌ સહભાગી થશો એવી અભ્યર્થના સાથે હું વિરમું છું. થેન્ક યુ. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.